Hello students, this is Soham Chauhan and how are you? Yes, I hope that you will be fine. Students, in my last lecture we have studied the present perfect tense. Okay? And in this video lecture we are going to learn the present perfect continuous tense. Yes મિત્રો, કયો કાળ છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો આપણે અગાઉ જે મારો બીજો વિડિયો લેક્ચર છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, બરોબર છે? તો ચાલુ વર્તમાન કાળ છે અને આ જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, શું ડિફરન્સ છે? બરોબર, what is the difference between the present continuous tense and the present perfect continuous tense? ખાલી એક શબ્દ ઉમેરાઈ જાય છે પૂર્ણ, બાકી આખો એકદમ છે. તો શું ડિફરન્સ શું છે? ઓકે, આપણે એક પહેલા તો એનો જે તફાવત તો ઠીક છે, પણ બેયમાં કોમન શું છે? જો તમને ચાલુ વર્તમાન કાળ ખ્યાલ હોય એટલે કે the present continuous tense કરતા પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી એને યાદ કરો. મેં કીધું હતું કે ટાઇટલમાં જ એનું નામ રહેલું છે, બરોબર છે? કે ચાલુ વર્તમાન કાળ, તો કે વર્તમાનના સમયમાં ક્રિયા કેવી છે? ચાલુ. તેવું દર્શાવવા માટે કયો કાળ વપરાય? ચાલુ વર્તમાન કાળ, બરોબર છે? તો આ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એમાં પણ ક્રિયા ચાલુ જ છે. વળી પ્રશ્ન થાય, ચાલુ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયા ચાલુ. તો સર તફાવત શું છે? માત્ર એક જ તફાવત છે અને વાક્ય રચનાની દ્રષ્ટિએ ઘણો બધો ફેર પડી જાય છે. તો તફાવત હું કહું છું તમને, બરોબર છે? અહીંયા વ્યાખ્યા મેં ખાસ લખું છું, ધ્યાન રાખજો. જુઓ ડેફિનિશન, વ્યાખ્યા શું છે? જે ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જો ફરીથી વ્યાખ્યા દેખીને, જે ક્રિયા ચાલુ હોય, બસ એટલું જ. વચ્ચે એક શબ્દ ખાલી સમજો, ક્રિયા ચાલુ તો હોય જ છે આમાં, બરોબર છે? પણ જે ક્રિયા, બરોબર, ભૂતકાળમાં શરૂ થઈ ગઈ હોય. હજી એક વધારે હું લખું તમને, બરોબર છે? તો કે અમુક સમય પહેલા, અમુક સમયથી. સમજો, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે, બરોબર છે, થઈ ગઈ હોય, અને અમુક સમયથી પાછું, અને જે ક્રિયા વર્તમાનમાં પણ ચાલુ હોય. સર આમને જરા થોડીક વ્યાખ્યામાં તકલીફ પડે તો ફરીથી સમજો કે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ ગઈ છે, બરોબર છે, અને અમુક સમયથી પછી છે, અને વર્તમાન સમયમાં પણ કેવી છે? યસ, ચાલુ. તો એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, હવે હું ઉદાહરણ કહી શકું તમને, બરોબર? કે હવે હું એક એક્ઝામ્પલ આપું, સમજજો. હું અત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું, બરાબર? તો આ કયા કાળની વાક્ય રચના થશે? યસ, ચાલુ વર્તમાન કાળ, બરાબર છે? કે અત્યારે ભણાવવાની ક્રિયા કેવી છે? યસ, ચાલુ. પણ હું એમાં જરાક જ એક ફેરફાર કરું. સમજો, વાક્ય સમજો મિત્રો ખાસ. હું પહેલું વાક્ય બોલું છું, હું અત્યારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું. જો આ ભણાવવાની ક્રિયા કેવી છે? ચાલુ, બરાબર? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે બીજું વાક્ય હું બોલું છું, સમજો ખાસ. હું છેલ્લી
5 મિનિટથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું. સેમ જ વાક્ય છે, પ્રતિમાં કોઈ ફેર નથી, પણ એમાં જો અમુક સમય આવ્યો એટલે કે ભૂતકાળમાં મારી ભણાવવાની જે ક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે. સમજો, ભૂતકાળમાં ભણાવવાની ક્રિયા કેવી છે? યસ, શરૂ થઈ ગઈ છે. અને વર્તમાનના સમયમાં પણ જો અત્યારે ચાલુ જ છે. બરોબર છે? તો એના માટે તમારે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે મિત્રો. રેડી? હવે આપણે શું છે આખો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, બરોબર છે? તમને કહી દીધું. હવે આપણે જે વાક્ય રચના જોવાની છે ખાસ, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ, બરોબર છે? તો એની એક વાક્ય રચના જોઈ લઈએ ખાસ. અહીંયા હું લખું છું AFFIRMATIVE, અફર્મેટિવ એટલે કે હકાર. સમજો, તો હકારની વાક્ય રચના માં તમને ખબર છે ની શરૂઆત ક્યાંથી થાય? તો કે કરતા, બરોબર છે? પ્લસ, ઓકે. હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિચારો, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો ચાલુ કાળમાં આપણે ઇમિઝા લગાડતા, બરોબર છે? પણ અહીંયા તમારે હેવ અને હેઝ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. મિત્રો, વાક્ય રચના તો મેં લખી નાખી કે કર્તા પ્લસ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ આઈએનજી. જો મેં તમને આગળ કીધું હતું આગળના વિડિયો લેક્ચરમાં કે જ્યારે કોઈ ક્રિયા, બરોબર છે, ચાલુ આવે અથવા એમ બી કીધું હતું મેં કે હંમેશા આપણે 12 કાળમાંથી 6 કાળ છે ને ચાલુ કાળ છે. બરોબર છે? હું નામ કહું તો ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ 6 કાળ જે ચાલુ કાળ છે, બરોબર છે, એ ચાલુ કાળ જે છે બધા એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવશે. જો ખાસ એક નોંધ યાદ રાખજો બધા, ભૂલ ન કરતા. પૂર્ણ જોઈને તમને V3 નું થશે, પણ ઓલરેડી વાક્ય રચનામાં V3 આવી ગયું છે મિત્રો. આ બીન, બરોબર છે? ચાલો એનું એક્ઝામ્પલ એક જોઈ લઈએ. એક્ઝામ્પલ હું લખી શકું છું. યસ, પેલું તે સવારથી ક્રિકેટ રમી રહ્યો છે. જો એક જ ખાલી તફાવત છે મિત્રો. હું ખાલી એક શબ્દ કાઢ નાખું ને સવારથી, તે ક્રિકેટ રમી રહ્યો છે તો ચાલુ વર્તમાન કાળ, તે રમવાની ક્રિયા ચાલુ, પણ એમાં કીધું નથી કે ક્યારથી રમે છે. પણ મેં તમને કીધું કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં એક જ યાદ રાખવાનું કે જે ક્રિયા તો ચાલુ જ છે, પણ એ જે ક્રિયા છે એ ભૂતકાળના સમયમાં શરૂ થઈ ગઈ હોય, બરોબર છે, અને વર્તમાનમાં ચાલુ હોય. રેડી? તો સમજો કે તે સવારથી ક્રિકેટ રમી રહ્યો છે, તો હું લખી નાખીશ. વાક્ય રચના પ્રમાણે આપણે જોતા જઈએ. કર્તા છે તો કર્તા તરીકે હી, હેવેઝ માંથી હેઝ, પછી બીન પ્લસ વર્બ આઈએનજી તો કે રમવાની ક્રિયા છે. જો ક્રિયાપદ શું છે? યસ, રમવાની. તો શું આવશે? PLAY ING ના નિયમમાં ખાસ યાદ રાખવાનું મેં કીધું તો બરોબર. ઘણી વખત તમને એમ થાય વ્યંજન સ્વર વ્યંજન એટલે એ હોય એટલે એવું જરૂર નથી, ભાઈ છે, બરોબર, ખાસ ધ્યાન રાખવાનું. પ્લેઇંગ પછી શું છે? તો કે કર્મ, કર્મ તરીકે ક્રિકેટ સવારથી. ઓકે, તો હું અહીં લખી નાખીશ મોર્નિંગ. વળી તમને એક પ્રશ્ન થતો હશે વિદ્યાર્થી મિત્રો કે સર એ જગ્યા શું કામ રાખી? પણ તમારે આ જે કાળ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં યુ હેવ ટુ સ્ટડી ટુ વર્ડ્સ. તમારે બે જે શબ્દ છે એનો અભ્યાસ કરવો જરૂરી છે, બરાબર છે? હું અહીં લખું છું જેથી તમને ખ્યાલ આવે. એક તો છે સિન્સ અને એક છે ફોર. બેયનું થી થાય, અમુક સમયથી એવું દર્શાવવા માટે થાય છે. બટ when will you use since and when will you use for? ક્યારે તમે for યુઝ કરશો અને ક્યારે તમે since યુઝ કરશો, બરોબર છે?
તો હવે હું કહી શકું, સમજજો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં હું લખું છું એક શબ્દ સમય, ઓકે, અને ત્યારબાદ સમયગાળો, આને અંગ્રેજીમાં આપણે કહીએ તો પોઈન્ટ ઓફ ટાઈમ, અને આ જે બીજું છે એ પીરિયડ ઓફ ટાઈમ. એટલે શું? તો ઘણી વખત હું તમને એમ કહું કે તે સવારથી ક્રિકેટ રમી રહ્યો છે, તો સવાર જો સમય કાપી દીધો છે તો એટલા માટે અહીંયા છે ને શું આવશે? સિન્સ. ભાઈ બપોર હોય તો પણ સિન્સ આવશે, બરોબર છે, સાંજ હોય તો પણ સિન્સ આવશે. ઓકે, બીજી ચર્ચા હું એમ કહું કે તે 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છે. સમજો, તે 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યો છે, તો જો 5 વાગ્યે જે છે એ સમય નિશ્ચિત આપી દીધો છે એટલા માટે સિન્સ આવશે. સમય તો સિન્સ અને સમયગાળો તો ફોર. પણ હું તમને એમ કહું કે તે છેલ્લી 2 કલાકથી, સમજજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, 2 કલાકથી, ફોર એક્ઝામ્પલ સાંજના 7 વાગ્યા છે, બરોબર છે, અને કોઈ વિદ્યાર્થીઓ અથવા કોઈ બાળકો ક્રિકેટ રમી રહ્યા છે, બરોબર છે, તો સાંજના 7 વાગ્યા, આ મગજમાં યાદ રાખજો, બરોબર છે. હવે સમજો, એ બાળકો રમતા હોય, બરોબર છે, તો હવે કોઈ વ્યક્તિ આવે તો એ કે બાળકો રમી રહ્યા છે, જો ચાલુ વર્તમાન કાળ. સમજો, હું તફાવત તમને સમજાવી રહ્યો છું, ભૂલ ન થાય ખાસ એના ઉપયોગમાં, બરોબર છે. બાળકો રમી રહ્યા છે, કોઈ વ્યક્તિ આવ્યો છે, તો શું કીધું એને કે બાળકો અત્યારે ક્રિકેટ રમી રહ્યા છે, બસ વાત પૂરી. રેડી? હવે એના માતા પિતા આવે અથવા એના મમ્મી છે એ આવે તો એમ કે બાળકો 2 કલાકથી ક્રિકેટ રમી રહ્યા છે. 2 કલાકથી ક્યારે કીધું નથી, સમજો, 2 કલાક સમયગાળો કીધો કે 2 કલાક પહેલા ક્રિયા ચાલુ થઈ હતી, બરોબર છે, અને હજી રમવાની ક્રિયા ચાલુ જ છે, પણ સમય નથી આપ્યો. હવે ધારો કે એમના પાડોશી આવે એમ કહે, બરોબર, કે બાળકો 5 વાગ્યાથી ક્રિકેટ રમી રહ્યા છે, તો એના પાડોશીએ સાચો ટાઈમ કીધો 5 વાગ્યાથી, તો એ સિન્સમાં આવશે. અને જો એના મમ્મીએ જે કીધું હતું ને કે 2 કલાકથી, તો 2 કલાક જે છે ને એ સમયગાળો છે, એટલા માટે એમાં ફોર યુઝ આવશે, બરોબર. એટલે ઘણી વખત તમારે છે ને એ જે શબ્દ તમારી સામે આવે તો ખાસ ચર્ચા કરવા જોવાનું. પહેલા હું એમ કહું કે સમજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાક્ય હોય ને એનો એક શબ્દ હોય, એ શબ્દનો ગુજરાતી જોઉં કે જો સવારથી, તો સવાર એક ચોખ્ખો સમય તમને આપી દીધો છે, બરોબર છે, ઓકે. અથવા કોઈ એમ કે તે 2 દિવસથી ક્રિકેટ રમી રહ્યો છે, તો 2 દિવસથી એટલે વિચાર કરો, તો 2 દિવસ એ સમયગાળો થયો, સમય નથી, બરાબર, એટલા માટે કેમ આવશે ફોર, 2 days. પણ એમ કે સોમવારથી ક્રિકેટ રમી રહ્યો છે, તો એ પાછું આવશે કેમાં? સિન્સમાં, કારણ કે સોમવારથી ક્રિયા ચાલુ થઈ ગઈ, સમયગાળો આપી દીધો, સોરી, સમય આપણે આપી દીધો છે. ધેટ ઇઝ કોલ્ડ પોઈન્ટ ઓફ ટાઈમ, કે જે ક્રિયા જ્યારથી શરૂ થઈ એનો સમય આપી દીધો છે તમને. એટલા માટે આ છે ને સિન્સ અને ફોર. યુ વિલ હેવ ટુ રિમેમ્બર ધીસ 2 વર્ડ, સિન્સ એન્ડ ફોર. યુ મસ્ટ. તમારા 2 શબ્દોમાં ખાસ ભૂલ ન થાય એટલા માટે. ચાલો, તો હવે તમને ખ્યાલ આવી ગયો કે સવારથી એક સમયગાળો આપી દીધો, સમય આપી દીધો છે, એટલા માટે શું? સિન્સ. ચાલો, હવે આપણે એક નેગેટિવ ની ખાસ કરીને જોઈ લઈએ વાક્ય રચના. હું લખું છું નેગેટિવ. એમાં પેલું તેઓ, સમજો વિદ્યાર્થી મિત્રો, તેઓ 2 કલાકથી હોમવર્ક કરી રહ્યા નથી. આ વાક્ય એવું છે કે તેઓ 2 કલાકથી હોમવર્ક કરી રહ્યા નથી, ખાલી બેઠા જ છે, બરોબર છે, ઓકે. તો હવે આનું વાક્ય આપણે જે છે એનું કરીએ તો પહેલા તમને એમ થશે કે સાહેબે ડાયરેક્ટ વાક્ય લખ્યું, બરોબર છે, વાક્ય રચના છે નહીં. પણ હવે વિદ્યાર્થી મિત્રો, હવે થોડુંક આપણે એક સ્ટેપ આગળ જવાનું છે, બરોબર છે. તમને કદાચ પ્રશ્ન હશે કે સાહેબ નેગેટિવ તો લખ્યું પણ વાક્ય રચના બદલે ડાયરેક્ટ વાક્ય લખ્યું. યસ, મેં તમને યાદ કરો, હવે વાક્ય રચના છે ને ખાસ કરીને ગોખવાની પણ સમજવાની છે.
ઇફ યુ વોન્ટ ટુ મેક નેગેટિવ સેન્ટેન્સ, સમજો જો તમારે નકાર બનાવવા માંગતા હોય, બરોબર છે, નકાર કેવું બનાવવા માંગો છો, નકાર, તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, મેં તમને કીધી હતી કે નકાર વાક્ય બનાવવા માંગતા હોય તો સહાયકારક ક્રિયાપદને નોટ લગાડવાનું છે. તમે સમજજો, સહાયકારક ક્રિયાપદ, આમાં સહાયકારક ક્રિયાપદ બીન નથી, શું છે, હેવેસ, બરોબર છે, એને નોટ લગાડવાનું. તો આપણે મોઢે કરીએ, જોઈએ. ઓકે, તો કર્તા તરીકે પહેલા તો જે છે હકાર પ્રમાણે હેલતા જાય. ઓકે, કર્તા, તો હાલો ધેય આવી ગયું, યસ. ત્યારબાદ હેવ અને હેઝ માંથી શું આવશે, યસ, હેવ આવશે, હેવ, બરોબર છે. હવે તમને ખ્યાલ જ છે નકાર વાક્ય છે એટલા માટે નોટ, અથવા તમે આને ટૂંકું રૂપમાં લખવું છે તો હેવન્ટ પણ લખી શકો છો, બરોબર છે, H A V E N એપોસ્ટ્રોફ નિશાની અને T, હેવન્ટ. આટલું ક્લિયર થઈ ગયું બધાને? ત્યારબાદ they have not, હવે સમજો, નોટ લગાડી દીધું, પછી બીન, તો આપણે બીન લખી નાખીએ. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું બધાને? ઓકે, ત્યારબાદ કર્મ, શું કરી રહ્યા નથી, તો કે હોમવર્ક કરી રહ્યા નથી, બરોબર છે. તો HW, ફરીથી they have not been, HW આવશે ને? નહીં વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભૂલ ન ખાતા. વાક્ય રચનાને તમારે ફોલો કરવાની, એટલા માટે જ મેં સ્ક્વેર કરેલો છે વર્બ આઈએનજી. સમજજો, વર્બ આઈએનજી કરેલું છે, ડાયરેક્ટ આપણે કર્મ નથી લેવાનું. તો યાદ રાખવાનું, ભૂલ ખાસ ન થાય તમારા માટે, બરોબર છે. બીન પછી હંમેશા શું આવે, વર્બ આઈએનજી. આપણે લાઈનમાં ચાલવાનું છે, ક્લિયર? ઓકે, તો હોમવર્ક જે છે એની કરવાની ક્રિયા એટલે ડુઈંગ આવશે, DO અને પાછળ ING. આટલું ક્લિયર? હવે નાઉ યુ કેન રાઇટ હોમવર્ક. હાલો, વાક્ય રચના પૂરી નથી થઈ હજી. અન્ય શબ્દ છે 2 કલાકથી, એમાં 2 શબ્દ છે પાછા, સિન્સ અને ફોર. હવે 2 કલાકથી જે છે સમયગાળો છે કે સમય, એક નિશ્ચિત સમય આપી દીધો આપને, કટ કરે કીધું 2 કલાકથી, યસ, એમનું કહી દીધું 2 કલાકથી, બરોબર. ધારો કે 7 વાગ્યા હોત તો એ કહી શકત, જોઈને ખ્યાલ હોત, નિશ્ચિત સમયને ખ્યાલ હોત તો એ કહી શકત કે 5 વાગ્યાથી ચાલુ છે, બરોબર છે. પણ અહીંયા નિશ્ચિત સમય નથી, સમયગાળો આપેલો છે, બરોબર છે, ડ્યુરેશન. ઓકે, પીરિયડ ઓફ ટાઈમ. તો સિન્સ કે ફોર માંથી શું આવશે, યસ, ફોર, પછી 2 days. હવે સમજો ખાસ કરીને, બરોબર છે. હવે આપણે હકાર અને નકાર જે જોઈ લીધી, બરોબર, હકાર અને નકાર. હકાર નકારમાં ખાસ ધ્યાન રાખજો, શું આવે હકારમાં, ફરીથી એકવાર જોઈ લઈએ, બરોબર છે. અફર્મેટિવ એટલે કે પહેલા તો ખાસ તમને વ્યાખ્યા, બરોબર છે, કે જે ક્રિયા ભૂતકાળના સમયમાં ચાલુ થઈ ગઈ છે, તો ભૂતકાળમાં શરૂ તો થઈ ગઈ છે, બરોબર છે. હવે સમજો, વર્તમાનમાં અસર નહીં, પણ વર્તમાનમાં ક્રિયા જ ચાલુ છે, ક્રિયાની અસરની કોઈ પ્રશ્ન નથી, ક્રિયા હજી ચાલુ જ છે. હવે હું કહી શકું કે હું 15 મિનિટથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું. સમજો, હું 15 મિનિટથી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવી રહ્યો છું. આટલું ક્લિયર થઈ ગયું, બરોબર છે. તો આ જે ભણાવવાની ક્રિયા 15 મિનિટ પહેલા, જો હવે એવું 15 મિનિટથી, આપણે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે 15 મિનિટથી, તો એ સમયગાળો છે. હું કહી શકું કે હું 5 વાગ્યાથી ભણાવી રહ્યો છું, તો આ વસ્તુ શું થશે, તો આમાં સિન્સ આવશે. પણ હું 15 મિનિટથી કહું છું, બરોબર છે. તો હવે બીજું યાદ રાખજો, આપણે હકાર અને નકાર જોઈ લીધી. તો નકાર જે આપણે જોઈ ગયા છે, બરોબર છે, ખાસ. તો હવે આપણે પ્રશ્નાર્થ ઉપર આવીએ વિદ્યાર્થી મિત્રો. INTERROGATI અને VE સ્પેલિંગ બહુ વ્યવસ્થિત મોટો આપેલો છે, ખાસ ધ્યાન રાખજો. ઇન્ટરોગેટિવ ને ઇન્ટેરોગેટિવ, યસ, બરોબર છે. તો એમાં પહેલું, હવે એક એક્ઝામ્પલ તરીકે સર વાક્ય રચના, તો હાલો ચાલો આમાં વાક્ય રચના પણ આપણે હું તમને થોડીક ડિસ્કસ કરતો છું. ઓકે, તો પહેલા આપણે કંઈ વિચારવાનું નથી, સહાયકારક ક્રિયાપદ આગળ લઈ લેવાના. એવેસ ને આગળ લઈ લ્યો, કરતા પાછળ બાકીનું બધું એમને પાછળ ઇન્ટ્રોગેશન માર્ક. તો વાક્ય રચના આપણે લખતા નથી ખાસ, છતાં તમે કહેતા હોય તો આપણે લખી નાખીએ, બરોબર છે. પહેલું વાક્ય રચના પ્રમાણે જઈએ આપણે, તો પહેલા હેવેઝ આવશે, પ્લસ કર્તા, પ્લસ બીન, પ્લસ વર્બ આઈએનજી, પ્લસ કર્મ,
અને પ્લસ અન્ય શબ્દ. વાક્ય રચના પૂરી નથી પણ હજી ઇન્ટેરોગેશન માર્ક આ નહીં ભૂલવાનું. બરોબર છે? ચાલો હવે હું એક એક્ઝામ્પલ આપું તમને. શું તે પાંચ વર્ષથી શાળામાં અંગ્રેજી ભણાવી રહ્યા છે? આવો પ્રશ્ન છે. ક્વેશ્ચન માર્ક. શું તે 5 વર્ષથી શાળામાં અંગ્રેજી ભણાવી રહ્યા છે? આ ભણાવવાની ક્રિયા તો કેદુની ચાલુ કરી દીધી, પણ પૂછે છે કે છે અત્યારે ક્રિયા ચાલુ છે ભણાવવાની, પણ એમ કે તે 5 વર્ષથી 5 વર્ષ પહેલા, પણ 5 વર્ષ પહેલા એટલે જો કોઈ સમય તમને નથી આપ્યો નિશ્ચિત. બરોબર છે? ફોર એક્ઝામ્પલ 2020 ચાલે છે તો તમે માની લ્યો કે એમ નથી કીધું કે 2015 થી નહીં, તો 2015 થી નથી કીધું, સમય નથી આપ્યો આપને સમયગાળો એટલે કે 5 વર્ષથી. ચાલો જોઈએ. પ્રશ્નાર્થ છે, હેવેસ છે પ્લસ કર્તા. તો હેવેસ કેના આધારે નક્કી કરશે આપણે? તો કે કર્તાને આધારે. તો કર્તા તરીકે શું? તે, એટલે હી આવશે, પણ એની પહેલા હેવેસ માંથી શું લગાડવાનું? હેઝ. જો ઓકે, એચ કેપિટલ કરું છું, પહેલો અક્ષર હંમેશા કેપિટલ યાદ રાખવાનું. હેઝ પછી હી, આટલું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ શું આવશે? કર્તા લખાઈ ગયું બીન. હેઝ હી બીન. હવે આવશે વર્બ ing, તો કે ટીચિંગ, TEACHING. બરોબર? સમજો. હેઝ હી બીન ટીચિંગ, આટલું ક્લિયર થઈ ગયું. ઓકે, આગળ વર્બ ing આવી ગયું કર્મ. શું? તો કે ઇંગ્લિશ. તો અહીંયા લખી નાખું INGLISH. બરોબર છે? હેઝ હી બીન ટીચિંગ ઇંગ્લિશ. હજી વાક્ય પૂરું નથી થયું, આગળ જોઈએ. શાળામાં આપણે લખી નાખીએ in the school. ઓકે, 5 વર્ષથી. 5 વર્ષથી સમયગાળો કે સમય છે? વિચારો. એ લખેલું છે પોઈન્ટ ઓફ ટાઈમ. આપણે સમય ક્યારથી શરૂ થયું કીધું છે કે સમયગાળો આપેલો છે? યસ, સમયગાળો આપેલો છે. બરોબર છે? એટલા માટે આવશે સિન્સ. સિન્સ જ આવશે વિદ્યાર્થી મિત્રો. નહીં, સમયગાળા માટે ફોર ભૂલતા નહીં. બરોબર છે? યસ, 4 5 યસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જે સ્ટડી કર્યું એમાં ઘણો એવો બધો કઈ ડિફરન્સ નથી ચાલુ વર્તમાન કાળમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં, પણ એક જ વસ્તુ એ છે કે બેયમાં ક્રિયા ચાલુ જ છે, પણ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે આજે આપણે સ્ટડી કર્યો એમાં તમને એ ક્રિયા જે છે એ ક્યારથી શરૂ થઈ હતી એ તમને એમાં દર્શાવી દે, અમુક સમય આપેલો. બરોબર છે? તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. And we have discussed the 3 patterns: affirmative, negative and interrogative. And મિત્રો, I hope that you understood this topic. So please remember this very well અને વ્યવસ્થિત યાદ રાખજો. બરોબર છે? હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હજી આપણા ટેન્સ જે છે એ પૂરા નથી થયા. બરોબર છે? તો હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળીશું એક નવો કાળ, એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.